નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ક્યાં ક્યાં વરસાદ પડશે, કેટલા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં કેટલાક જિલ્લામાં અતિ ભારે તો કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે। ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સર્વત્ર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો આજે સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડશે। જ્યારે અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, જામનગર, ભાવનગર, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી અને ડાંગ આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આમ આજે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે અને આ વરસાદી સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે। જો આ સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે તો તેના રસ્તામાં આવતા અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ત્યારબાદ આ સિસ્ટમ ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે। વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મેદાની વિસ્તારોમાં વાદળોનો જમાવડો થતો નથી। આજથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે, સાથે સાથે વરસાદી સિસ્ટમથી આજથી વાતાવરણ બદલાશે, જેમાં મોન્સૂન ટ્રફ લાઇન મધ્યપ્રદેશથી બંગાળની ખાડી સુધી લંબાશે। 22 જુલાઈથી મોન્સૂન ટ્રફ લાઇન ગુજરાતમાં અસર કરશે, જેના કારણે ગુજરાતમાં આજથી રાજ્યના હવામાનમાં ફેરફાર થશે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે। મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન પલટાયું છે। તારીખ 21 થી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તારીખ 21, 22, 23 જુલાઈએ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। આ સાથે નદીઓમાં પૂરની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।